મિત્રો ડેમોમાં જોઈ તે પ્રકારનું એટીટ્યુડવાળું ન્યૂ સ્ટાઇલમાં સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપની જરૂર પડશે અને તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે। જો મિત્રો ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે બધું જ મટીરિયલને ડાઉનલોડ કરી લેવાનું છે। જોઈતું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે। જો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે સોંગમાં બીટમાર્ક કરી દીધેલ છે। જો મિત્રો બંને પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ પણ તમારે લાઇટ મોશનમાં એડ કરી દેવાનો છે। જો મિત્રો સૌપ્રથમ એટીટ્યુડ સ્ટેટસવાળો પ્રોજેક્ટ તમારે ઓપન કરી લેવાનો છે। જો મિત્રો આ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે। મિત્રો ત્યારબાદ તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવતા હોય તે ફોટો તમારે સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે આવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે। જો મિત્રો ત્યારબાદ તમારે શેપની નીચે જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। ત્યારબાદ તમારે આવી રીતના ઉપરની તરફ જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારના ફોલ્ડરો જોવા મળી જશે। જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। જો મિત્રો આપણે ડેમો તરીકે એક ફોટો લઈ લઈએ છીએ। મિત્રો આ રીતના આપણે કોઈ પણ એક તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા તે ફોટો તમારે આવી રીતના સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ આવી રીતના પ્લસ વાળું નિશાન ઉપર તરફ આપેલું છે તેની પર ક્લિક કરશો એટલે આવી રીતના ફોટો આવી જશે। જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો। જો મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે। જો મિત્રો ત્યારબાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટો પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઉપરની તરફ 3 ડોટ છે તેની પર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો આવી રીતના તમારે ફૂલ સ્ક્રીન થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે। જો મિત્રો ત્યારબાદ ફોટોની લેન્થને આવી રીતના સોંગના એન્ડમાં લઈ જવા માટે આવી રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી જવાનું છે। ત્યારબાદ આવી રીતના એન્ડમાં આવી જવાનું છે। ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે એટલે ફોટો સોંગના એન્ડમાં આવી જશે। જો મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે। જો મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટને એડ કરવા માટે બેક આવી જવાનું છે। ત્યારબાદ ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ તમારે આવી રીતના ઓપન કરી લેવાનો છે। જો મિત્રો ત્યારબાદ સૌથી નીચે તરફ જે 3 લેયર આપેલ છે તે 3 લેયરને તમારે કોપી કરી લેવાના છે। જો મિત્રો તમારે ટેક્સ્ટ PNG પણ આમાંથી મળી જશે। જો મિત્રો આ રીતના તમારે નીચે તરફ છેલ્લું લેયર છે તે આખું પર દબાવી રાખવાનું છે। ત્યારબાદ આવી રીતના તેની ઉપરના 2 લેયર એટલે કે 3 લેયર સિલેક્ટ થઈ ગયા છે। ત્યારબાદ આવી રીતના ધ્યાનથી પ્લસવાળી નિશાન પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આવી રીતના કોપી 3 લેયર છે તેની પર ક્લિક કરી દેવાનું છે એટલે કોપી લેયર થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે। ત્યારબાદ ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે। ત્યારબાદ આવી રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરવાનું છે અને પેસ્ટ 3 લેયર કરીશું એટલે તમારે આવી રીતના 3 લેયર પેસ્ટ થઈ જશે। તો મિત્રો ત્યારબાદ આપણે જ્યાં બીટમાર્ક કરી રાખેલ છે ત્યાં આપણે ઇફેક્ટને એડ કરવા માટે બેક આવવાનું છે અને ફરીથી ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે। તો મિત્રો ત્યારબાદ તમારે સૌથી પહેલાં જે ઇફેક્ટ આપેલ છે તે ઇફેક્ટ તમારે આવી રીતના ઇફેક્ટ પર આ ઇફેક્ટ છે તેની પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી કોપી લેયર આ રીતના ધ્યાનથી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી રીતના આવી જવાનું છે। તો મિત્રો ત્યારબાદ આવી રીતના જ્યાં સિંગલ બીટમાર્ક એટલે કે એક બીટમાર્ક છે તેની પર આવી જવાનું છે અને આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે આવી રીતના ઇફેક્ટ લાગી જશે। ત્યારબાદ ફરીથી સિંગલ બીટમાર્ક પર આવી જવાનું છે, ત્યાં તમારે આવી રીતના પેસ્ટ લેયર કરી લેવાનું છે। જો મિત્રો ડબલ બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટને એડ કરવાની નથી। જો મિત્રો ધ્યાનથી જ્યાં સિંગલ બીટમાર્ક છે ત્યાં ઇફેક્ટને આવી રીતના એડ કરી લેવાની છે અને ડબલ બીટમાર્કને છોડી દેવાના છે। તો મિત્રો આ રીતના સિંગલ બીટમાર્ક ઉપર તમારે ઇફેક્ટને એડ કરી લેવાની છે। તો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી દેજો। તો મિત્રો આ રીતના ધ્યાનથી તમારે ઇફેક્ટને એડ કરી લેવાની છે। તો મિત્રો તમારે કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે તે ગ્રુપને અને વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી લેવાનું છે। તો મિત્રો આ રીતના આપણે ઇફેક્ટ એડ થઈ જશે। ત્યારબાદ બેક આવી જવાનું છે। ત્યારબાદ ફરીથી એક અલગ પ્રકારની ઇફેક્ટને એડ કરવા માટે ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ત્યારબાદ આવી રીતના આગળની તરફ આવવાનું છે અને આ રીતના અલગ પ્રકારની ઇફેક્ટ છે તેની પર ક્લિક કરી લેવાનું છે। ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી
કોપી લેયર કરશો એટલે આ પ્રકારની ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ બેક આવી જવાનું છે અને ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. તો મિત્રો ત્યારબાદ ધ્યાનથી જ્યાં ડબલ બીટ માર્ક આપેલ છે ત્યાં તમારે ઇફેક્ટને આવી રીતના એડ કરી લેવાની છે. જો મિત્રો આ રીતના ધ્યાનથી આપણે ડબલ બીટ માર્કની વચ્ચે આ રીતના આવી જવાનું છે અને ઇફેક્ટને એડ કરતા રહેવાનું છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરી લેવાની છે. મિત્રો આ રીતના ઇફેક્ટ એડ કરવાની છે. જો મિત્રો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને કોમેન્ટ કરી દેજો મિત્રો, જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરી લેવાના છે. જો મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટ એડ થઈ ગઈ છે. જો મિત્રો ડેમોમાં હતો તે પ્રકારે આપણે ઇફેક્ટને એડ કરી દીધેલ છે. જો મિત્રો ત્યારબાદ આપણે બોર્ડરને એડ કરવા માટે સિમ્પલી બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આ રીતના ગ્રુપ 1 વાળું લેયર છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરવાનું છે એટલે ઇફેક્ટ કોપી થઈ એટલે કે બોર્ડર કોપી થઈ ગઈ છે. ત્યારબાદ બેક આવી જવાનું છે અને ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે આ પ્રકારે બોર્ડર એડ થઈ જશે. મિત્રો ત્યારબાદ આપણું સ્ટેટસ ડેમોમાં હતું તે પ્રકારે બનીને રેડી થઈ ગયું છે. હું તમને ચલાવીને બતાવી દઉં છું. મિત્રો ત્યારબાદ સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ એરો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિડીયોની નીચે 1050pની જગ્યાએ 720 HD સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ એક્સપોર્ટ પર ક્લિક કરશો અને તમને આવી રીતના એક્સપોર્ટ એનીવે વાળો ઓપ્શન આવશે તેની પર ક્લિક કરવાનું છે એટલે તમારે સ્ટેટસ આવી રીતના એક્સપોર્ટ થવા માંડશે. ત્યારબાદ તમારે સેવ કરી લેવાનું છે. જો મિત્રો વિડીયો ગમે તો કોમેન્ટ અને લાઈક કરી દેજો.